વાયોર ગામે પરંપરાગત રીતે વાયોર લોહાણા સમાજ તેમજ વાયોર લોહાણા સમાજ મહિલા મંડળ સંચાલિત વાયોર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાયોર નવરાત્રિ ચોગાનમાં લોહાણા સમાજના કુળદેવતા શ્રી સંત શિરોમણી ભક્ત જલારામ બાપાની 225મી જન્મ જયંતિ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જન્મદિવસની સાંજના સમયે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાઆરતી, સ્તુતિ, પૂજા અર્ચના, ભજન, કીર્તન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા। આ શાસ્ત્રોક્ત વિધિ કરનાર અબોટી નિકુંજભાઈ ગોવિંદભાઈ જેઓ ઠાકુર મંદિરના પૂજારી છે, તેમજ રાત્રે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો। રાત્રે રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ અવસરે વાયોર લોહાણા સમાજના તમામ પરિવારો સહ કુટુંબ હાજર રહ્યો હતો। લોહાણા સમાજની દુકાનો અડધો દિવસ બંધ રાખવામાં આવી હતી। નાની બાળાઓ વિવિધ ધાર્મિક મહોત્સવ વેશભૂષા દ્વારા તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા। ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ અવસરે મુખ્ય અતિથિ અબડાસા તાલુકાના લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ઠક્કર મહેન્દ્રભાઈ રવજીભાઈ તેમજ વિશેષ ઉપસ્થિત રઘુવંશી સોશિયલ ગ્રુપ અબડાસા તાલુકાના મહામંત્રી નીતિન શંકરલાલ ગણાત્રાના હાજર રહ્યા હતા। વાયોર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ઠક્કર પ્રફુલભાઈ તેમજ જગદીશભાઈ ઠક્કર, કિશોરભાઈ દાવડા, કમલેશભાઈ ઠક્કર, પ્રકાશ લીલાધર, વિપુલભાઈ ઠક્કર, હરેશભાઈ, મુરજીભાઈ ઠક્કર, વિનોદભાઈ, વિસનજી ઠક્કર, દિનુભાઈ ઠક્કર, હરેશભાઈ રૂપારેલ, કિશોરભાઈ ઠક્કર, રાજુભાઈ ઠક્કર, વડીલ આગેવાન ઠક્કર કરસનદાસ ઉર્ફે સભુસેઠ, લક્ષ્મીદાસ ઠક્કર, મથુરાદાસ ઠક્કર તેમજ લોહાણા સમાજના તમામ સદસ્યો નાના મોટા સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજન વાયોર લોહાણા મહાજન મંડળ, વાયોર લોહાણા મહિલા મંડળ સંચાલિત આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।